હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને ઊંધિયામાં વપરાતા મેથીના મુઠિયાની રેસીપી બતાવવાનો છું। થોડા દિવસ પહેલા મેં જે ઊંધિયાની રેસીપીનો વિડીયો મૂક્યો હતો તેમાં પણ મેં આ મેથીના મુઠિયા નાખ્યા હતા, તો તમારા બધાની કોમેન્ટ બહુ આવી હતી કે અમને પણ પરફેક્ટ માપ સાથે બનાવી શકાય તેવા આ મેથીના મુઠિયાની રેસીપી શીખવાડો। તો આ મેથીના મુઠિયા બનાવવા માટે મેં લીધી છે 1 કિલો મેથી। તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું, સૂકા ધાણા નાખીશું, વરિયાળી નાખીશું અને થોડા તલ નાખીશું। આ મેથીમાં બધા મસાલા થઈ જાય પછી તમે થોડું આદુ મરચાંની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો। મેં આ રેસીપીમાં તેનો ઉપયોગ નથી કર્યો। પછી આપણે તેમાં થોડી હળદર, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો અને આ મેથીના મુઠિયામાં ગળપણ માટે બોરું ખાંડ નાખીશું અને સ્વાદ અનુસાર આમચૂર પાવડર નાખીશું। તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો। પછી આપણે તેમાં તેલનું મોવણ નાખીશું અને આપણે આમાં લીધો છે 400 ગ્રામ ચણાનો ઝીણો બેસન અને 300 ગ્રામ ચણાનો કકરો બેસન। પછી આ રીતે તેને મિક્સ કરી લઈશું। જો તમારે આ મેથીના મુઠિયા બનાવતી વખતે લોટ ઓછો પડે તો તમે પાછળથી થોડો ઉમેરી શકો છો। આ મેથીના મુઠિયા બનાવવા માટે આપણે પાણીનો ઉપયોગ કરવાનો નથી। જે તેલનું મોવણ નાખીએ છીએ તેનાથી જ લોટ કસણીને બાંધી લેવાનો છે। પછી આપણે તે લોટમાંથી મીડિયમ ગોળ સાઈઝના લોયા પાડીને તેને હાથમાં થોડું તેલ લગાવીને આ રીતે ગોળ શેપ આપી દઈશું। પછી આપણા કાચા મુઠિયા તૈયાર થઈ જાય એટલે આપણે આ રીતે તેલમાં ફ્રાય કરી લેવાના છે। આમ તો બધી મારી વહાલી બહેનોને આ મેથીના મુઠિયા બનાવતા પણ આવડતું હશે અને તેને આ રીતે ફ્રાય કરતા પણ આવડતું જ હશે, પણ મિત્રો તમારી કોમેન્ટ આવી હતી એટલે મેં જે કેટરસમાં ઊંધિયું બનાવવામાં આવે છે તેમાં આ મેથીના મુઠિયાનો ઉપયોગ કરવામાં આવે છે। તો આ રેસીપી કેટરસ સ્ટાઇલમાં છે। તો ફ્રેન્ડ્સ, જય બોલે કેટરસ બારે જા ઉત્તરાયણના તહેવાર માટે તમારી માટે સ્પેશિયલ મસાલેદાર રજવાડી ઊંધિયું 2000 કિલો પ્લસના ટાર્ગેટથી બનાવવાના છે। તો તેનું એડ્રેસ છે અમદાવાદના બારેજા ગામમાં પ્રકાશ હાઈસ્કૂલના ગેટની એક્ઝેક્ટ સામે જય બોલે કેટરસનો ઊંધિયા જલેબીનો સ્ટોલ લાગેલો હશે અને બીજું એડ્રેસ છે તેમના ઘરનું, તો તે એડ્રેસ છે બારેજા કાલુપુર બેંકની સામે કુમાર શાળાની પાસે રાવળવાસ। તો ત્યાં પણ તમને જય બોલે કેટરસનું ઊંધિયા જલેબીનો સ્ટોલ જોવા મળી જશે, તો પહોંચી જ જજો હો। તો ફ્રેન્ડ્સ, આ રજવાડી ઊંધિયાની સાથે તેમની શુદ્ધ અમૂલ ઘીમાં બનેલી જલેબી, લીલવાની કચોરી, જય બોલે કેટરસની પ્રખ્યાત ફૂલવડી અને મસાલેદાર બટાકા વડા પણ મળી જવાના છે। પછી આપણે આ મેથીના મુઠિયાને આ રીતે બ્રાઉન કલરના ફ્રાય કરીને ઊંધિયામાં એડ કરી દઈશું। અને મિત્રો, આ રેસીપીનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને આ વિડીયોને શેર કરો તમારા ફૂડી મિત્રો સુધી।